આગળ સમાચારોમાં વાત કરીએ તો સમાચાર હાલ તાપીથી સામે આવી રહ્યા છે। તાપીથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ગુમ થયેલા જિલ્લા માહિતી નિયામક પરત મળ્યા છે। તાપી જિલ્લામાં માહિતી નિયામક નૈનેશ ભાભોર ગુમ થયા હતા અને તે હવે પરત પણ મળી ચૂક્યા છે। આત્મહત્યા કરવા જાઉં છું એવું એક વોટ્સએપમાં મેસેજ પણ તેમના દ્વારા મૂકવામાં આવ્યો હતો, ત્યારે મોબાઈલ ફોન બંધ આવતા જ પોલીસ પણ દોડતી થઈ ચૂકી હતી। પોલીસ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। નૈનેશ ભાભોરને પત્રકારો હેરાન કરતા હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। તો સમાચાર હાલ તાપીથી મળી રહ્યા છે। ગુમ થયેલા જિલ્લા માહિતી નિયામક પરત મળી ચૂક્યા છે। જો કે આ પહેલા તેઓએ વોટ્સએપ ઉપર એક મેસેજ કર્યો હતો, આત્મહત્યા કરવા જાઉં છું તેવો એક મેસેજ તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેઓની શોધખોળ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ત્યારે હવે તાપી જિલ્લા માહિતી નિયામક નૈનેશ ભાભોર છે તેઓ ગુમ થયા હતા, તે હવે પરત મળી ચૂક્યા છે। નૈનેશ ભાભોર પત્રકારો તેમને હેરાન કરતા હોવાની પણ તેઓના દ્વારા વાત કરવામાં આવી હતી। તો તાપીની અંદર ગુમ થયેલા જિલ્લા માહિતી નિયામક હવે પરત આવી ચૂક્યા છે, તેઓ પરત મળી ચૂક્યા છે। ત્યારે જિલ્લા માહિતી નિયામક નૈનેશ ભાભોર પરત મળ્યા છે। આ પહેલા વોટ્સએપ ઉપર તેમના દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું। જો કે મોબાઈલ ફોન બંધ આવતાની સાથે જ પોલીસ પણ આ સમગ્ર ઘટનાને કારણે દોડતી થઈ ચૂકી હતી। તેમના દ્વારા પણ તપાસ હાથ ધરાઈ રહી હતી। ત્યારે હવે નૈનેશ ભાભોરને પત્રકારો હેરાન કરતા હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। સમાચાર હાલ તાપીથી સામે આવી રહ્યા છે। ગુમ થયેલા જિલ્લા માહિતી નિયામક નૈનેશ ભાભોર પરત મળી ચૂક્યા છે।